ને નમસ્કાર સુપ્રભાત દરેકને કે આ સત્યનું નામ છે વ્યક્તિનું, આ નામ છે સત્યનું, આ નામ છે સેવાનું, આ નામ છે ખેડૂતોની અવાજનું, આ નામ છે યુવાનોના સાહસનું, આ નામ છે એ વ્યક્તિનું જેને આપણે શીખ્યું છે પ્રમાણિકતા એ સૌથી મોટું બળ છે અને એકતા એ સૌથી મોટી તાકાત છે. તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવીને આપણા ભારતના બીજા વડાપ્રધાન બન્યા. તે હતા લાલ બહાદુર શાસ્ત્રીજી. નમસ્કાર દરેકને, સુપ્રભાત દરેકને. હું સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો રાઠોડ વયસ આપણી સમક્ષ રજૂ છું કે લાલ બહાદુર શાસ્ત્રીજી જેવા નેતા મળવા એ આપણા માટે ગૌરવની વાત છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1904 ના રોજ થયો હતો. જે નેતા હતા જેમને આપણને જય જવાન જય કિસાનનો અમર નારો આપ્યો હતો. જે ખાલી માત્ર સંવાદ ન હતો પરંતુ એક ભારતના અસ્તિત્વનો મંત્ર હતો. શાસ્ત્રીજી એકવાર કહ્યું હતું કે રાષ્ટ્રની શક્તિ તેમના લોકોના ચરિત્રમાં રહેલી છે. જે દિવસ આપણે શોર્ટકટના બદલે સેવાને અને ભાગલાના બદલે એકતાને મહત્વ આપીશું અને રાષ્ટ્રની પ્રગતિ માટે કામ કરીશું, તે દિવસ આપણે ભારત નહીં પરંતુ વિકસિત ભારત કહેવાયશું. જે અન્ય દેશો માટે ઉદાહરણ બની જશે અને આવનારી પેઢી માટે ગર્વ કરાવશે અને યુવાનો માટે એક ગર્વ કરાવશે. ભારત દેશ શું છે? ભારત દેશ સદીઓનો ભારત દેશ એ જમીનનો ટુકડો નથી, એ સદીઓનું અભિમાન છે. જે વિશ્વને આગળ વધીને આજે ડિજિટલ હિન્દુસ્તાન છે, જેને વિશ્વના દબાણને જીરીને પોખરણની જ્વાળા પકડાવી હતી અને જે નારીને દેવી સમાન પૂજે છે અને ઓપરેશન સિંદૂરમાં સોફિયા કુરેશીને માં કાળી બનાવીને મોકલે છે. ભારત એ ગામડાઓનો દેશ છે જ્યાં લોકોનો રંગ બેરુઆ અને ઘર ગોળાના હોય છે પણ તેમનો પહેરવેશ ખાદીનો હોય છે. ભારત દેશ ક્યારેય પણ એવો આઝાદ દેશ થયો હતો કે આ સોનાની ચકલી ક્યારેક કહેવાતો દેશ. એવી આંધળી લોભી હવા આવી કે સોનું બચ્યું જ નહીં છે. પહેલા તો આપણને આપણા લોકોએ લૂંટ્યા, ભર્યા વિદેશી કોષ. હવે શોધી રહી છે દાડે લૂંટાયેલી ચકલી સોનાની. હું યુવાનો બેઠા છે જેમના માટે સંદેશ આપું છું કે હું ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રમાણ છું. હું રાષ્ટ્રના હિતમાં થતું બધું જ ઉત્થાન છું. અરે હું સ્વામી વિવેકાનંદનો વિચારોનો અચૂક બાણ છું. અરે હું ભારત છું, હું યુવાન છું, આ ભારતનો પ્રાણ છું. આપણને આપણા વારસા માટે ગર્વ કરવા માંગુ છું કે અમેરિકા પોતાની ડોલરની તાકાત પર ચાલતું હશે, રશિયા પોતાના હથિયારોની તાકાત પર ચાલતું હશે અને ચીન પોતાના ઘટિયા ઉત્પાદન અને ઘટિયા પ્રોડક્શનની તાકાત પર ચાલતું હશે. પણ આજે પણ ભારત દેશ પોતાના સંસ્કૃતિ અને સંસ્કારોની તાકાત પર ચાલે છે. અને જ્યારે આખી દુનિયાને એક્શનનું જ્ઞાન તો છોડો, ચીનનું જ્ઞાન પણ ન હતું ત્યારે આપણે 4 વેદોની રચના કરી દીધી હતી. અને આ માટીની પોખમાંથી એક એવો પથ્થર નીકળ્યો જેને કોહિનૂર કહેવામાં આવે. તેને ખરીદી શકે તેની આખી દુનિયાની દોલતમાં કાજ ન હતી ત્યારે તો. અને રહી વાત સિકંદરની તલવારમાં એટલો દમ ન હતો અને તેના સૈનિકોની પગની એટલી ઓકાત ન હતી કે આ માટીના રંજક કર્ણપુર પોતાનો પગ મૂકી શકે. ત્યારે તો અલ્લાહબા ઇકબાલે લખ્યું હતું કે યુના મિશ્રો રોમા સબ મિટ ગયે જહાં સે અભી તક મગર બાકી હે નામ और हिस्सा हमारा कुछ बात है कि नहीं मिटती हमारी हस्ती सदियों से रहा दुश्मन दौर है जमाना हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा सारे जहां से अच्छा. આ એ વીરોની ભૂમિ. હું આ વીરોને નમન કરું છું જેમના માટે હિન્દ તેમનો જીવ હતો અને હિન્દુસ્તાની જેમનો ધર્મ હતો. અને જ્યારે દુશ્મનોનો લલકાર આવે ત્યારે તે ધરતી પર લોહીની નદીઓ વાળી નાખતા. અને જેમને જેલની દિવાલો પર હંમેશા જય હિન્દનો નારો લખી રાખ્યો. તેઓ ભલે બેડીઓથી બંધાયેલા હતા પરંતુ તેમના દિલોમાં તે બિલકુલ આઝાદ હતા અને
તેમના લોહીના કણકણમાં પણ છેલ્લે ભારત જિંદાબાદ ગૂંજતું હતું, ભારત જિંદાબાદ ગૂંજતું હતું. અને રહી આપણને તેમને પોતાની જુવાની અને જુસ્સો એક કણ કરીને ઓપી દીધા હતા. જ્યારે અંગ્રેજો ન માને ત્યારે તેમના શરીરોને ગોળીઓથી વીંધી નાખ્યા હતા. અને તેમને ત્યાં તો કોઈ ગોળીઓના ગાલ ન હતા, ત્યાં મંજીરાનો અવાજ આવતો હતો. ત્યાં તો કાળા પાણીની અંદર ખાલી જંજીરોનો રણકાર ગૂંજતો હતો. ત્યાં હું એ ખ્યાસવીરોના લોહીના જુસ્સાને યાદ અપાવવા આવ્યો છું કે હે તિરંગે, હું તારે સલામ કરવાની સાથે યાદ અપાવવા આવ્યો છું. તારા માટે તો આંખની પલકારે કેજી માતાએ પોતાના ઘોડા ખાલી કરી નાખ્યા હતા. અને ઝાંસીની લક્ષ્મી રાણી લક્ષ્મીબાઈ તલવાર જેવી તલવારો આઝાદીના પાછળ પાગલ થઈ ગઈ. તારા માટે તો બંદૂકની નાળીઓમાંથી ક્રાંતિની જ્વાળાઓ નીકળતી હતી. જ્યારે ઉત્તમસિંહે લંડનની ગલીઓમાં જઈને ભારતનો ડંકો વગાડ્યો હતો. આઝાદીનો એક કેવો દીવાનો હતો જેને દેશ જ પોતાનો પ્રેમ માન્યો હતો. અને તેને તારા માટે તો દરેક અખબારને પણ બાગી બનાવી દીધું હતું. તારા માટે તો લાલા લજપતરાય પોતાની જીવનની બાજી લગાવી દીધી હતી. અંગ્રેજોની લાઠીઓનો સામનો કરો પોતાની છાતી આગળ કરી દીધી હતી. અને એ જલિયાવાલા બાગ આજે પણ એ ક્રાંતિનો ઇતિહાસ સંભળાવે છે. અને એ શહીદોના બળેજાનો તિરંગો લહેરાઈ રહ્યો છે. તેમના દિલોમાં કોઈ એવો સવાલ ન હતો કે ગોળી ખાધા પછી મારું શું થશે. ત્યાં તો કોઈ રામનો ભેદભાવ, ન તો રહીમનો, ન તો હિન્દુત્વ, ન તો ઇસ્લામનો. તેમનું એક જ માત્ર સપનું હતું કે મારે એક એવો ભારત દેશ જોવો છે જ્યાં તારે ખુલ્લાસી અને આઝાદી હોય. ભલે તેઓ આઝાદ ભારત દેશ ન જોઈ શક્યા, પણ આપણને એક આઝાદ ભારત દેશ આપી ગયા. તેમને પોતાનો જીવ વાલો ન હતો, બસ દેશ માટે જીવવું અને મારું તેમનું એક લક્ષ્ય હતું. અને તેઓ ભારત માતાના સાચા સપૂત હતા. તેમનું એક જ સપનું હતું કે મારે દેશ માટે કંઈક કરીને છૂટવું છે. હું પણ મારી કલમને તલવાર બનાવીશ ને તિરંગાના વિજયના ગીતો લખીશ અને ભારતના દુશ્મનોની છાતી પર ચડીને જય હિન્દુસ્તાન લખી. આ એ વીરોની ભૂમિ છે જ્યાં દેશભક્તિ માત્ર શબ્દોમાં નહીં પરંતુ લોહીના કણકણમાં હોય છે. ત્યારે બે પંક્તિઓ યાદ આવે છે કે सर्वरोज की तमन्ना अब हमारे दिल में देखना है जोर कितना बाजू का दिल में वक्त आने पे बता देगा तुझे आसमान हम अभी से क्या बताएं हमारे दिल में क्या है तेरे બે પંક્તિઓ મેં અંગ્રેજીમાં લખી છે કે રાહુલ ગાંધી और नरेंद्र मोदी will be not decide the future of this country. It is a 1.5 billion Indian with the blood of Bhagat Singh, Sukhdev, Rajguru and Dr. B.R. Ambedkar with the start the with the people of India. Start with the people. અને અંતમાં તો બે અટલજીની પંક્તિઓ યાદ આવે છે કે અટલજીની બે પંક્તિઓ યાદ આવે છે. ભારત કોઈ જમીનનો ટુકડો નથી, એ જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. આ અભિનંદનની ધરતી છે, વંદનની ધરતી છે. આનો શંકર, આનો કાંકરે કાંકરો આપણા માટે શંકર છે. અને ટીપે ટીપું આપણા માટે ગંગા જળ છે. આપણે જીવીશું તો આના માટે અને મરીશું તો આના માટે. પણ મર્યા પછી જો આપણી સ્ત્રીને કોઈ કાન લાગી સાંભળશે તો એક જ અવાજ આવશે, ભારત માતા કી જય, ભારત માતા કી જય. કે આ પવન પરમનું કુડ જોઈને તો ભુજાઓનો તાણ ચાલ બેડીઓ તોડીને તારો રસ્તો રોકશે કોણ અને ક્યાં આવીને રોકશે ક્યાં. એ ડગમગ ધરતી જમી તેજ તારું સાગર પારાની જય મુઠી ડોલ ઉઠ જાગ હવે શેષ નહીં ભારત માના શારદુબો
ભારત મારા શાંતિ અસ્તુ જય હિન્દ.